ધર્મના નામે વિશ્વાસ, વિધિના નામે છેતરપિંડી અને પડવરમાં તમારા પરસેવાની લાખો રૂપિયાની રકમ ગાયબ. આવો જ કિસ્સો અંકલેશ્વર શહેરની અંદર સામે આવ્યો છે. એક ઠગ ટોળકી શ્રદ્ધા અને આસ્થાનું હથિયાર બનાવીને તમારા ઘરમાં પ્રવેશ કરતી હતી, તમને વાતોમાં પરવીને તમારો વિશ્વાસ જીતતી હતી અને પડવરમાં લાખો રૂપિયાની રકમ અને સોના ચાંદીના દાગીના લઈને આ ઠગ ટોળકી પલાયન થઈ જતી હતી. પરંતુ આ વખતે તેમનો પાલો પડ્યો અંકલેશ્વરની જીઆઈડીસીની પોલીસની સામે. પોલીસે ગણતરીના દિવસોમાં ગુનો નોંધાતા 3 આરોપીને દબોચી લીધા છે. તેમની પાસેથી સોના ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે. જો ક્રાઇમ રિપોર્ટમાં. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ફૂલનો વ્યવસાય કરતી મહિલાને એક અજાણ્યો પુરુષ અને મહિલા મળ્યા હતા. બંનેએ ધાર્મિક વિધિ કરાવવાથી ધંધામાં પ્રગતિ થશે તેવી વાતો કરી મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. મિલકત વિરોધી ગુનાઓ જે છે તેના ડિટેક્શનના ભાગરૂપે માનનીય આઈજી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ખૂબ મોટી સફળતા મળી છે. જેમાં આ જે ગુનો જે છે તે ડિટેક્ટ કરવામાં હકીકત એવી છે કે આ બે પતિ પત્ની જે છે તેનું નામ છે વસીમ ગુલામ શાહ શેખ તથા સલમા ઇકબાલ કમરુદ્દીન શેખ. તેઓ જે છે એ પતિ પત્ની હોવાનું દેખાડો કરતા હતા. જતા વ્યક્તિને ધાર્મિક વિધિમાં રસ હોય તેવી વ્યક્તિને એપ્રોચ કરી તેમને વાતોમાં ઉલઝાવી તેમને લલચાવી ફોસલાવીને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કે રોકડ જે પણ હોય તે પડાવી લેતા હતા. તેને પોતાની વાતોમાં ફસાવી અને આ રીતનો ગુનો આચરતા હતા. આ ઠગ ટોળકીના આરોપીઓ તમારા ઘરમાં પ્રવેશ કરતા હતા, વિધિના નામે તમારી સાથે વાત કરીને વિશ્વાસ જીતતા હતા અને ત્યારબાદ મહિલા કે પુરુષ જે પહેરેલા દાગીના હોય, રોકડ હોય, એ બધું જ એક રૂમાલમાં મુકાવતા હતા. પડવરમાં આ રકમ અને દાગીના લઈને પલાયન થઈ જતા હતા. ઘટનાની ફરિયાદ નોંધાતા જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી ફૂટેજ, સર્વેલન્સ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસને ચોક્કસ બાતમી મળી. બાતમીના આધારે પોલીસ પહોંચી બાલાસિનોર. બાલાસિનોરથી વસીમ શેખ અને સલમા શેખને ઝડપી પાડવામાં આવ્યા. ત્યારબાદ જે સોની હતો જેને આ ચોરીના દાગીનાની ખરીદી કરી હતી એ તક્ષેશ શાહને પણ દબોચી લીધો. આરોપીઓ પાસેથી અંદાજે 1,12,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં સોનાના દાણા, સોનાની રણી, મોબાઈલ ફોન અને મોટરસાયકલનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી વસીમ શેખ વિરુદ્ધ અગાઉ 3 ગુના, જ્યારે સલમા શેખ વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 9 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. હાલ ત્રણેય આરોપીઓની પૂછપરછ કરીને વધુ ગુનાઓનો ભેદ ઉકેલવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
જેમાં ગુનો દાખલ કરી જીઆઈડીસી પોલીસ સ્ટેશને અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરી અને ગુનાનું ડિટેક્શન કર્યું છે અને આ તમામ મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવ્યો છે, જેમાં મુદ્દામાલ લેનાર દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહ કે જે સોની છે તેનું પણ જે બાલાસિનોરના છે તેને પણ આમાં આરોપી તરીકે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 1,12,000 જેટલો મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવ્યો છે. આ બંને વિરુદ્ધ અગાઉ પણ અમરેલી, પોરબંદર, અમદાવાદ વગેરે અલગ અલગ જગ્યાએ 9 જેટલા ગુનાઓ પણ દાખલ થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે. એટલે એક પ્રકારના હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે તેવું ધ્યાનમાં આવેલ છે. ધર્મ, આસ્થા, પૂજા અને વિધિના નામે આવી ઠગ ટોળકીને પોલીસે ઝડપી લીધી છે. તમારા ઘરમાં આવા જ શખ્સો કોઈ પ્રવેશ કરે, તમને શ્રદ્ધા અને વિધિના નામે વિશ્વાસ કેળવીને વાતોમાં પરવે, તો ચોક્કસ સાવધાન થજો અને સતર્ક રહેજો અને પોલીસનો સંપર્ક કરજો. પોલીસ આવી ઘટનાઓ સામે વારંવાર તમને અપીલ કરી છે. તમારી પણ જવાબદારી બને છે કે સતર્ક અને સાવધાન રહો અને આવી ઠગ ટોળકીના શિકારથી દૂર રહો.